Which charging port necessary? Android USB. It has a Swami Narayana, 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 Swami Swami Narayana, Narayana, Swami 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 Mangal Rupini Jahasitam Yasyasti Vaiman Netre Mangal Dechato Vidasitam Rudam Param Mangalam Vatram Mangal Krucha Padacharitam Yasyakhila Soyam Mangalamurtirashu Jagato Nityam Kriyanumangalam. મહારાજ જે આપણે
આજે ઋષિકેશ જે શિબિર ચાલે છે ને, મને એમ છે આજકાલ પૂરી થઈ છે અને દિલ્હી ઉદઘાટન છે ત્યાં બધા જશે. એટલે એ શિબિરમાં અલગ અલગ સંતોના મોટા પ્રવચન આપ્યા હોય. એ સિવાય સન્માચાર્ય પ્રવચન ઈચ્છા છે કે બધા સંતોને આપણે દરેક વીકમાં અલગ અલગ સંતોને સાંભળશું. એવા સારા સારા ટોપિક હોય એ પ્રમાણે આજે મને છે અચલજીવન સ્વામી સુરત છે, ગુરુકુળના વિદ્યાર્થીઓ છે અને ઋષિકેશ શિબિરમાં બોલે છે, એટલે એ વાતો સાંભળશું. કરાવશે. પ્રથમન શિશન સ્થિરત્વ માતે ભગવતી માનુષ મૂર્તિ વાસુદેવે નિજ રૂપી પૃથગે કમે કમંગમ ચરણતલા વિચિન્ત્યમસ્ય પુંસા. ઓમ અવતારી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. આપણા સૌના લાડીલા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય દેવ પ્રસાદદાસજી સ્વામી, સર્વે વંદનીય સંતો, વાલા સર્વે ભક્તજનો, જય સ્વામિનારાયણ. દાસત્વ ભક્તિ, નવદા ભક્તિમાં પણ આ એક ભક્તિને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે દાસ થવું એ એક ભક્તિ છે. આપણે બધા દાસ થવું એટલે નિર્માની થવું જોઈએ, આજ્ઞામાં રહેવું જોઈએ, એવું તો ઘણી વાર સાંભળીએ છીએ. પણ રામાનુજાચાર્યએ દાસ માટે કિંકર શબ્દ વાપર્યો છે. કિંકર એટલે કિમ કરોમી ઇતિ કિંકર, કે હું ભગવાન માટે શું કરું, ભગવાનને હું કઈ રીતે ઉપયોગી થાવ. આવી જેની લાગણી હોય, ભાવના હોય, ભગવાન માટે કંઈક કરવાની તૈયારી હોય અને કંઈક કરે, એને દાસ કહેવાય. આપણે સંપ્રદાયમાં લગભગ વાત થતી હોય છે કે હવે તો આપણે કંઠી બાંધીને સત્સંગી થયા એટલે આપણે એક પગ અક્ષરધામ અહીંયા બહુ બેલેન્સ રહી નહીં, એમાં સેટિંગ કેમ, પણ આપણે આવું માનતા હોઈએ છીએ. તો સત્સંગી થયા પછી બધું કરવાનું પૂરું થઈ જાય, પછી તો શરૂ થાય. લોકમાં કન્યા હોય, એના લગ્ન થાય એ પેલા કન્યા પોતાના પિતાના ઘેરે હોય ત્યારે સવારે 10 વાગે ઉઠે મહારાણીની જેમ તો હાલે. પણ પછી લગ્ન થયા પછી સાસરે જાય ત્યારે સવારે ઉઠી જવું પડે, ઘરનું કામ કરવું પડે, રસોઈ કરવી પડે. તો લગ્ન થાય એટલે પૂરું થઈ જાય કે શરૂ થાય? શરૂ થાય. એવી જ રીતે આપણે સત્સંગી થઈએ ત્યાર પછી આપણે જે કંઈ કરવાનું છે શરૂ થાય છે. એટલે દાસ એને કહેવાય કે જે ભગવાન માટે કંઈક કરે, કંઈ કરે જ નહીં બેસી રહે તો એને દાસ ન કહેવાય. એના કરતા નોકર હારા, એ પગાર દઈને તો કામ કરે છે.
ત્યારે મહારાજ વખતે મહારાજ ધામમાં ગયા ત્યાર પછી ઘણા બધા એવા ભક્તો થયા કે જેણે મહારાજને માટે કાર્ય કર્યું. સ્વામી આપણને હમણાં જ વચનામૃત ઉપર વાત કરી, એમાં આવ્યું કે સ્વામિનારાયણ ભગવાનનું જે મિશન છે એમાં ઉપયોગી થાય એને દાસ કહેવાય, એને નિષ્ઠા કહેવાય. એમ મહારાજનું જે મિશન હતું જાજા જીવ ભગવાન ભજે, એમાં આપણે ઉપયોગી થઈએ તો આપણે ભગવાનના દાસ કહેવાય. એવા એક ખૂબ સારા ભગવાનના ભક્ત થઈ ગયા. ખાંભા તાલુકાનું ઓઢા સમઢિયાળા ગામ, ત્યાંના મેપા ભગત સુતરિયા ખૂબ સત્સંગી હતા. પાલમુકુદાસ સ્વામી પાસે એમણે કંઠી બાંધી અને એવા સારા સત્સંગી થયા. દરરોજ સવારે વહેલા ઉઠીને પૂજા પાઠ કરે, નાહી ધોઈને પૂજા પાઠ કરે, ગળામાં સરસ મજાની કંઠી, કપાળમાં તિલક ચાંદલો અને ભગવાનની બધી આજ્ઞા પાળે. શિયાળામાં સૌથી વધારે આજ્ઞા જો લાંબી પડાતી હોય તો એ સૂતકની આજ્ઞા લાંબી પડે. બહુ શિયાળામાં બહુ લાંબુ સૂતક આવે. નાવાનું આવે નહીં, પૂજા માળીએ ચડાવી દી. 11 દિવસ પાડ્યા પછી સંતોન પૂછે સ્વામી કેટલા દિવસ હોય એમ. 4-5 સંતોન પૂછે એટલે 2 મહિના નીકળી જાય. બધાના 11 દિવસ ગણે છે. પણ અનુકૂળ પાળે અને બીજી ના પાળે એવા ભગત નહોતા. મહારાજને બધી આજ્ઞા વ્યવસ્થા. પછી એને ત્યાં જ્યાં સમઢિયાળા ગામમાં રહેતા હતા ત્યાં વાડીમાં કઈ બહુ પાક થતો નહીં હોય કે પાણી નહીં હોય. એટલે પછી બાલમુકુદાસ સ્વામીને પૂછ્યું કે સ્વામી શું કરવું હોય? સ્વામી કે તમે વીરપુર ગામ રહેવા જાઓ. એટલે ગઢિયા વીરપુર એ ગણાશે. એમાં ગઢિયા વીરપુર રહેવા માટે ગયા. તો જૂનો જમાનો હતો, હોય કે પંચ હોય એને જઈને મળવાનું હોય. એક બાપા બહુ બીમાર પડ્યા ને એટલે ડોક્ટર આવ્યા જૂના જમાનામાં કે બાપા તમને ક્યાં દુખાવો થાય છે? તો કે પંચ કે ત્યાં. એમાંય પંચ કે ત્યાં. એટલે એવું હતું, વારે એની જમીન ને મારે એની તલવાર ને આવું બધું. એટલે પંચ ને કે ગામ ધણી પૂછવાનું હોય કે ભાઈ અમારે આ ગામમાં રહેવું છે તો કઈક એકાદ મકાન આપો. એટલે મેપા ભગત હતા એ ગામ ધણી પાસે ગયા. હવે એનો વીટો પાવર એવો હોય, પેલા જઈને તો પગે લાગવું પડે, એટલો પાવર હોય. એક ગામ ધણી બાપુ હતા એ ચાલ્યા જતા હતા. એટલે સામેથી બિચારો એક નાનો માણસ મળ્યો. કેવો સમય હતો એની વાત છે. એટલે ગામ ધણી બાપુ આમ હબોડી બરાબર એક ઝાપટ ચડાવી દીધી. પેલો બિચારો આમ ખંજવાળો તો રહી ગયો કે હું મારો કઈ વાંક? એમ તો તમે વાંકમાં આવો જ નહીં, અમારે પ્રેક્ટિસ નું શું કરવું? વાંકમાં આવો તો જ મારવાના. તમે ભૂલાઈ જાય અમને આ અમારો ધંધો છે. આવો સમય હતો. અત્યારે આપણે સુરત જેવા સિટીમાં કે અમદાવાદ જેવા સિટીમાં કે મુંબઈ જેવા સિટીમાં રહેતા હોય અને મકાન બદલવું હોય તો એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો કેટલી વ્યવસ્થા કરવી પડે. સામે પેલા બધું મકાન જોવાનું, પછી સામાન લઈને જવાનું, અને આ તો આખું આજીવન ગામ બદલી નાખો અને ત્યાં જઈને વ્યવસ્થા કરવાની. એટલે ગામ ધણીને પાય લાગ્યા પછી કીધું કે એકાદ રહેવા માટે મકાન આપો. ગામ ધણી કે કાંઈ વાંધો નહીં, અમારા ગામમાં તો વધારે માણસો આવે તો સારામાં સારું, અમારે તો વાઇબ્રન્ટ વિલેજ કરવું છે. એટલે એક ગામના છેડે એક મકાન છે એ એમને આપ્યું અને એમાં વ્યવસ્થિત બધો સમારકામ કર્યો, ચૂનો ગોળાયો ને બધું નળિયા ચાળ્યા અને મેપા ભગત છે રહેવા માંડ્યા શાંતિથી. થોડાક દિવસ થયા એટલે વળી ગામ ધણી બાપુ પાસે ગયા કે વાડે તમે રહેવા માટે મકાન તો આપ્યું પણ એનાથી થોડું પેટ ભરાય, કઈક ખાવા પીવા માટે અનાજ જોઈ, આજીવિકા માટે રળવું પડે તો એકાદ સારી વાડી આપો. પેલા ગામ ધણી કે વાડી તો એકદમ રોડ ટચ છે,
આપણે રોડ ટચ જમીનનો મહિમા છે. તો વાડી તો રોડ ટચ છે, પણ પેલા તમે જોઈ લો પછી તમને આપી. મેપા ભગત કે ચાલો કે વાડી જોવા ગયા. વાડી ગામના પાદર નદી સામે કાંઠે, આ કાંઠેથી દેખાય કેવી, અરે એકદમ કાંઠે આવો રસ્તાની કિનારે, અને બહુ સારી વાડી, આમ એની માટી હતી એવી સરસ ફળદ્રુપ, વાડીમાં સારું, બધું સારામાં સારું. મેપા ભગત કે મને વાડી ગમે છે, મારે રાખવી છે. ગામધણી કે તમને ગમે છે, આ પેલા બધાને ગમતી હતી, પણ આ વાડીમાં એક મોટી તકલીફ છે કે આમાં ભૂત થાય છે. કેટલા ભૂત થાય છે? તો કે બધાય થઈને 25-26 હશે, એટલે 2 ડઝન કહેવાય. ઓછા નહીં, વધારે નહીં, એટલા. કાંઈ વાંધો નહીં. મેપા ભગત કે ભૂત તો રાત્રે કામ કરે ને, આપણે દિવસે કામ કરવું છે. એનું ચાલુ થાય ત્યાં આપણે ડ્યુટી પૂરી થઈ ગઈ હોય. તો કે તમને ભૂત ઓળખશે નહીં? ઘણાને આ પ્રશ્ન હોય છે. અત્યારે ઘણાને એમ થતું હોય, હવે અત્યારે એટલો આધુનિક સમય આવી ગયો, એકદમ લેટેસ્ટ ટેકનોલોજી. ઘણા વાત પૂછતા હોય કે હવે કેમ કઈ ભૂત ઓછા વળગે છે? ભૂતને વળગે? માણસો જ ભૂત જેવા થઈ ગયા. ઘણા કે સાપ બિનઝેરી થઈ ગયા, ક્યારેય કરડતા નથી. સાપને કરડે? માણસો એટલા ઝેરી થઈ ગયા છે, એમાં સાપ કરડે તો એ પોતે એને ઝેર ચડી જાય. એટલો ઝેર ઓળખે. એટલે પેલા ગામધણી કે તમને ભૂત ઓળખશે નહીં? એ તો એ ભૂતનું કામ છે, તમારે ક્યાં પ્રશ્ન છે? તમારે તો મને વાડી દેવી છે કે નહીં? પેલા ગામધણી કે જો મારે તમને વાડી દેવી જ છે, પણ એમાં છે એવું કે આ એક સુથારની વાડી હતી, ઘરમાં કઈક તકલીફ થઈ, એટલે પછી એમણે આત્મહત્યા કરી લીધી એ વાડીના કુવામાં જ. પછી જે કોઈ આ વાડી રાખે એને મારી નાખે અને ભૂત કરી નાખે. આપણે એમવેમાં ચેઇન સિસ્ટમ નથી? એમવે કંપની ચેઇન સિસ્ટમ છે ને, એક જણા હોય પછી બીજા 2 ને જોડે, પછી બીજા 3 ને જોડે, એટલે ત્યારથી ચાલ્યું આવે છે. એટલે એવી રીતે એકબીજા મારતા ભૂત કરતા અત્યારે 25 જણા છે. કંપનીનું હેડક્વાર્ટર કુવામાં છે, એટલે ધ્યાન રાખજો તમે. આ બધી માહિતી આપી અને વાડી છે એ મેપા ભગતને સોંપી અને ગામધણી છે ઘેરે ગયા. મેપા ભગતે આખું પ્લાનિંગ કર્યું, કાલથી સૌથી પહેલા આપણે જમીન ખેડવાની છે. બીજે દિવસે એમણે આખી વાડી છે એ ખેડી નાખી. પછી એને વ્યવસ્થિત પાણી પાયું, સારામાં સારું બિયારણ લઈ આવીને પાક વાવ્યો. ધીમે ધીમે પાક મોટો થયો. પછી રાત્રે વાહુ જવાનું હોય. વાહુમાં તમને ખબર પડે છે? ધોવાનું. અમુક શબ્દ સમજાય ની તકલીફ પડે. અમારે સ્કૂલમાં ત્યાં સુરત, હું 12મા ધોરણના વિદ્યાર્થીઓ પ્રવચન કરતો હતો, એમાં હાડુભાઈ શબ્દ આવ્યો. એક છોકરો કે સ્વામી હાડુભાઈ કોને કહેવાય? મેં કીધું એક જ જગ્યાએ છેતરાયેલી 2 વ્યક્તિને સાડુભાઈ કહેવાય. એવી રીતે તો હાળા અને સસરા અને ઘણું છે, પણ અત્યારે આપણે બધું બહાર નહીં કાઢીએ, મોનોપોલી રાખવી પડે, નહીંતર આ ધંધો બંધ થઈ જાય. અમુક સમયે અમુક બહાર કઢાય, એની લિમિટ હોય. વાહુમાં સિટિંગ છોકરાને ખબર ન પડે વાહુ એટલે શું. આપણે હીરા ઉદ્યોગમાં રાત પાળી હોય તો દિવાળી મહિનામાં નથી રાત્રે જતા, એવી રીતે વાડીએ જાય આખી રાત્રે ઓરવણું કરે, વાડી પાય, એને વાહુ કહેવાય. એટલે મેપા ભગત સુતરિયાએ પછી નક્કી કર્યું કે હવે આજે રાત્રે આપણે હવે વાહુ આવવાનું છે. એટલે સાંજે પોતે ઘરે ગયા, વાળું પાણી પીયા, અને ઘરવાળા સારા હોય તો સેવ ગાંઠિયા બનાવી દીધા હોય. એ સેવ ગાંઠિયા એક કોથળીમાં લીધા, એક ખાટલો, માથે ગોદડું પાથરવાનું, એક ઓઢવાનું, લાકડી, આ બધો વાહુ જવાનો એ બધું લઈને મેપા ભગત સુતરિયા રાત્રે વાડીએ ગયા. ભૂતને ખબર હતી
કે જેથી તેથી રાત્રે તો રાત પાળી તો આવશે ને, તેથી આપણું કામ થશે. એ બધા દરરોજ મીટિંગ કરતા હતા કે ભાઈ નવા માલિક આવ્યા છે વાડીના, આપણને એક સભ્ય મળે એમ છે, જો ફોર્મ ભરીએ તો ફોર્મ છાપી જ રાખ્યા છે. પણ રાત્રે આવે તો કામ થાય, દિવસે આવે નહીં. રાત્રે ક્યારે આવશે તો કે પાણી પવન થાય તો આવશે રાત્રે, વાડી નાખવું પડે. અને એ દિવસે મીટિંગ થઈ ગયેલી કે ભાઈ આજે રાત્રે આપણા માલિક આવે છે વાડી. મીટિંગમાં એજન્ડા મૂકવામાં આવ્યો, ગમે એમ કરીને એને આપણી કંપનીના સભ્ય બનાવવાના છે. એટલે બધાએ નક્કી કરી નાખ્યું ને અહીંયા રાત્રે મેપા ભગત છે, એને તો ખબર જ હતી કે આજે પહેલી રાત્રિ છે એટલે તકલીફ તો પડશે. હજી આપણને એનો અનુભવ નથી, એને આપણો અનુભવ નથી. લીમડા નીચે મેપા ભગતે ખાટલો ડાળ્યો, માથે ગોદડું પાથર્યું અને લાકડી બાજુમાં મૂકી અને માળા લઈને ભજન કરવા માંડ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મેપા ભગતે નક્કી કર્યું કે આપણે આ બધા ભૂત છે ને એને બાલ મુકુંદાસ સાહેબ પાસે કંઠી બંધાય, સત્સંગી કરવા છે. એટલું નક્કી કરીને પછી ખાટલો ઢળ્યો. થોડી વાર થઈ એટલે 11, 12, 12:30, 1 વાગ્યા નામ એકદમ ક્રીમ ટાઈમ કહેવાય એનો. અને પછી ભૂત આવ્યા, એક પછી એક આમ સામે 25 ભૂત આવીને ઉભા રહી ગયા. તો બીજા હોય તો પરસેવો વળી જાય ને, આમ એટલા બધા 25 ભૂત સામે હોય. પણ મેપા ભગત તો ભજન કરે. એમ કરતા 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 સવાર પડી ગયું. ભૂત કઈ બોલે નહીં, મેપા ભગત માળા કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. સવાર પડી ગયું. બીજે દિવસે વળી મેપા ભગત રાત્રિ પડી અને સેવ ગાંઠિયા લાકડી ગોદડું બધું લઈને આવ્યા અને એ બધી તૈયારી કરી. રાત્રિ પડી વળી બધા ભૂત આવ્યા, પણ બધા આવીને આમ સામે ઉભા રહી, કોઈ કઈ બોલે નહીં, આમ નજીક આવે. પછી મેપા ભગત પડશે આ કોઈ કરશે, કારણ કે ભગત માળા ફેરવતા હતા ને એટલે ભૂત નજીક નહોતા આવતા. એટલે એના વેવ્સ હોય છે. ત્યાં સુરતમાં કોઈને ભૂત વળી ગયું હોય અને આપણે ધૂન મંડપમાં લઈ આવે તો ઢોલકી જે દરરોજ ધૂનમાં વગાડતા હોય ને, એ ઢોલકી ભૂતને અડાડે, આમ સ્પર્શ કરાવે તોય ભૂત કૂદકા મારે. ઢોલકી ધૂન મંડપમાં વગાડવામાં આવેલી ઢોલકીના સ્પર્શથી જો ભૂત ભાગી જતું હોય તો સ્વામિનારાયણ મંત્રથી ન ભાગે? કેવો મંત્ર આપણને મહારાજ આપ્યો છે. જો કૃષ્ણ નામે કોઈનું હોય, આમાં કોઈ કાનજીભાઈ બેઠા છે, ઉભા નહીં થતા, બેજો. રામ નામે કોઈનું હોય, રામજીભાઈ બેઠા છે, આ લાઈનમાં બેઠા. રામ નામે કોઈનું હોય, નારાયણ નામ કોઈનું હોય, પણ સ્વામિનારાયણ નામ એક સ્વામિનારાયણ ભગવાનનું, બીજા કોઈનું. બ્રાન્ડેડ નેમ સ્વામિનારાયણ મહામંત્ર. એટલે આપણે મહામંત્ર કહીએ છીએ. આ બધા મંત્ર છે, એનું ખંડન નથી, પણ આપણને મહામંત્ર મળ્યો છે. ભગત એ મહામંત્રની માળા ફેરવતા હતા એટલે ભૂત નજીક આવતા નહોતા અને કઈ કરી નહોતા શકતા. અને એમાં પછી ભગતને એમ થયું હવે આપણે શરૂઆત કરવી પડશે. એટલે ભગતે પછી પૂછ્યું કે તમે કોણ છો? પેલા કે અમે ભૂત છીએ. હા, મારી વાડી કેમ આવ્યા? એ વાડી તો કાગળિયામાં ઓન પેપર તમારું નામ છે, બાકી મૂળ માલિક તો અમે છીએ. એટલા વર્ષોથી અમે આ વાડી સાચવીએ છીએ, કોઈને અહીંયા આવવા દીધા નથી. વાડી અમારી છે, ભૂત બધાય. મેપા ભગત કે તમારું કામ શું? તમે વાડી સાચવો છો પણ મૂળ કામ શું કરો? તો કે બસ જે કોઈ આ વાડીના માલિક થાય એને મારી નાખીએ અને એને ભૂત કરીએ. આવું કામ તમે કરો છો? નિર્દોષ માણસને મારવાના, પછી એને ભૂતની યોનિમાં જોડવાના, આવું કામ કરે? આ તો બહુ ખરાબ કામ છે. પછી મેપા ભગતે જન્મ મરણની બધી વાતો કરી, 184 ની વાતો કરી. ભૂત તો બધા કાન માંડીને સાંભળે કે આવી કથા તો ક્યારે સાંભળી નથી આપણે.
એમ કરતા કરતા વાતો કરતા કરતા સવાર પડી ગયો. મેબા ભગતે ગુણાતીતાનંદ સ્વામીની વાતો હોય, બાલમુકુદાસ સ્વામી પાસેથી સાંભળી હોય, મહારાજના ચરિત્ર હોય, આ બધું કીધું. સવાર પડી ગઈ. સવાર પડ્યો એટલે મેબા ભગત ઉભા થયા ને ગોદડું સંકેલવા માંડ્યા. એટલે ભૂત બધાય કે તમે કાલે આવશો? મેબા આવીએ જ ને, તમારી જેવા શ્રોતા મળતા હોય તો કેમ ના આવીએ? આવશું કઈ. અને ત્રીજે દિવસે તો મેપા ભગત રાત્રે ગયા એટલે વ્યવસ્થિત આમ ખાટલો ઢળાઈ ગયો તો, ઉપર ગોદડું પધરાઈ ગયું તો, સામે પથરણું પધરાઈ ગયું તો, શ્રોતા બેસી ગયા હતા, સભા એકદમ તૈયાર હતી, માયા કઈ મુકાઈ ગયું તો, બસ હવે આમ મંગલાચરણી થઈ ગયું હતું, વાણી મંગલ, બસ સીધી કથા ચાલુ કરો તમે એમ. એટલી અને મેપા ભગત એ દિવસે આખી રાત્રિ સુધી મહારાજના મહિમાની, સંતોની પ્રસાદીની બધી વાતો કરી. ભૂત બધા સાંભળે, કારણ કે યોનિમાં પીડા બહુ હોય. આપણે લગભગ હરિભક્તોના મોટા ભાગના સંતો ઉપર ફોન છે ને ઉતારામાં તકલીફ પડે ને ત્યારે જ આવતો હોય છે. સંતો કે નહીં પણ લગભગ એમ તકલીફ પડે છે. એવી રીતે ઉતારામાં તકલીફ તો નાની કહેવાય. સંસારમાં તકલીફ પડે ત્યારે આપણને ભગવાન અને સંતો વધારે યાદ આવે. આપણા જીવનમાં તો એટલી બધી પીડા ન હોય જેટલી ભૂતિયોનીમાં હોય. ભૂતિયોનીમાં પીડા એટલી બધી હોય એટલે છૂટવાની ઈચ્છા હોય. અને આ બધી વાતો બહુ બહુ થોડા દિવસ સુધી આવી રીતે સત્સંગ, કથા વાર્તા આ બધું થયું એટલે પછી મેપા ભગત કે ભાઈ બધા આવો નવરી નવરી નાખી હો, તમારે તો ક્યાં કઈ કામ છે? તમારે આ કુવામાં રહેવાનું ના, આવી મારી વાતો સાંભળવી. મારે તો ઘરે મારા ઘરવાળા છે, છોકરા છે, આ વાવવા માટે વાડી રાખી છે. હું તમને આવી રીતે કથા કર્યા કરું તો આ વાડીનું ધ્યાન કોણ રાખે? ભૂત બધાય કે હવે ઈ આજથી અમારું કામ. વારા ફરતી બધાયનો વારો આવશે. ચારે ખૂણે એક એક ભૂત વાડીનું ધ્યાન રાખશે, પાકનું ધ્યાન રાખશે. અને એવું ધ્યાન રાખશું કે ચકલું શું, ચકલાને પીછું ફરકવા ન દે. મેપા ભગત કે તમારું કામ તો જોરદાર જ છે, તો જોતા ખ્યાલ આવે છે. અને બીજે દિવસથી વાડીનું ધ્યાન રાખવાના, પાકનું ધ્યાન રાખવાના વારા ગોઠવાઈ ગયા. બાકી બધા ભૂત કથા સાંભળે, મેપા ભગત કથા કરે. આમ કરતા કરતા પાક છે ધીમે ધીમે પાકી ગયો. હવે તો ભાઈ ડુંડા આવી ગયા કે સિંગ વાવી જશે તો એમાં સિંગ બેસી ગઈ. પછી પાક લેવાનો ટાઈમ થયો એટલે ભૂતને તો કાર્યમાં સ્પીડ હોય જ. આપણે બધા ઘણા બહુ કામ કરતા કે ના ભૂત જેવું કામ કરે છે એટલે બંધ નહીં કરી દેતા. એમ તમે બંધ કરો એમ નથી. અમે આપણે ઉના પંથકમાં નાના સમઢિયાળા ગામ છે. આપણા સંતો પણ છે આપણા મંડળમાં, ત્યાંના એક બે સંતો ત્યાં કથા કરવા ગયેલો. પછી કથામાં ત્યાં વૈરાગની બધી વાતો ચાલતી હતી. 1.5-2 કલાક કથા ચાલી. અમે બે સંતો હતા કે આ સંસાર આવો છે ને આ છે. અને જેણે જે મૂક્યું હોય એમાં એને મજા આવે ને. અમને સંસારની ઝાટકણી કાઢતા જેવી આવડે એવી તમને ન આવડે. એટલે અમે બે સંતોએ ખૂબ વાતો કરી કે આમ છે. એટલે પછી અમને એમ થયું કે પછી છેલ્લે કીધું કે આપણે અહીંયા ઉના ગુરુકુલ છે, કોઈને ઈચ્છા હોય કે હવે આ છેલ્લી ઉંમર છે અને હવે કઈ છોકરાએ ઘરે નથી, બહુ તકલીફ છે, તો અહીંયા ભગવાનના ધામ જેવું અહીંયા આશ્રમ છે, આપણું ગુરુકુલ છે, સંતો રહે છે, કોઈ સેવામાં આવવું હોય તો કહેજો, ગાડી ખાલી છે. હકીકત કથા પૂરી થયા પછી એમ ગાડી બેસતા હતા, એક બાપા પાછળ બેસી ગયા. મને તો એમ થયું કે આ તો સારું રાતી રાયણ જેવું ફળ મળ્યું પહેલી વાર કથામાં. આવી તો દક્ષિણા ક્યાંથી? અમે તો રાજી થયા. પછી બધો પરિચય થયો ને એમ કરતા કરતા ગાડી છે સીમમાં આવીને પછી બાપાએ કીધું સ્વામી ગાડી ઊભી રાખો. ગાડી ઊભી રહી. બાપા ઉતરે. મેં કીધું કેમ અહીંયા ઉતરી જાવ? તો કે અમાર વાડીએ દરરોજ મારો છોકરો કે મને 2 વ્હીલર લઈને મૂકી દે, આજે બહાર ગામ ગયો છે. એટલે જો તમે આ રસ્તે જાવ છો એટલે બેસી ગયો. એટલે જેણે આ જે વર્ણન થાય એ પછી ખ્યાલ આવે તો છે તો ફરક તો પડે.
એટલે પાક ધીમે ધીમે મોટો થયો પછી ભૂત બધાય છે એમણે જ મેપા ભગતને કીધું કે હવેથી આ જે પાક છે ને લણવાનું બધું વ્યવસ્થિત કરવાનું કામ બધી વ્યવસ્થા કરી દીધું. અહીંયા ગામમાં ગામના પાદરે વડલા નીચે બધા ભાભા બેઠા હોય, ખ્યાલ છે? એ બધા રાહ જોતા હતા. દરરોજ ચર્ચા નીકળે કે મેપા ભગતને પેલી ભૂતની વાડી આપી છે તો કેમ થશે, કેમ થશે. એમાં 3-4 મહિના પછી આમ પાકના ભરાઈ ભરાઈને ગાંડા નીકળ્યા એટલે પૂછ્યું કોઈ કે આ પાક કોની વાડી? મેપા ભગત નથી વાડી રાખી, એની વાડીમાંથી પાક આવે છે. એમ ગામ દળીને બધા 4-5 જણા ઘેરે પહોંચ્યા મેપા ભગતને ત્યાં. તમારી વાડીમાં એટલો બધો પાક આવ્યો? હા. પછી બધા ભૂતે એકવાર કીધું હવે અમને મનુષ્યોની શું કહેવાય, ભગવાન શું કહેવાય, ભગવાનની ભક્તિ શું કહેવાય, એટલે હવે અમારી કઈક મુક્તિ થાય એવું કરો. ત્યારે મેપા ભગતે કીધું કે વાડીનો સાચો પાક આજે આવ્યો. પહેલો પાક તો તમે લીધો પણ મારો સાચો પાક આજે આવ્યો. હવે તમે એટલું કયો એની હું રાહ જોતો. કલ્યાણ કરવું એના માટે હેડ ઓફિસમાં જવું પડે, આપણે તો એજન્ટ છીએ. એટલે બાલમુકુદાસ સ્વામીને બોલાવીએ. થોડા દિવસ પછી બાલમુકુદાસ સ્વામીને બોલાવ્યા. મેપા ભગતે કીધું સ્વામી આજે આપણે 25 જણાને વર્તમાન ધારણ કરાવવાના છે. એટલે બાલમુકુદાસ સ્વામી કે દરરોજ 1-2 માંડ મળે અને એક સાથે 25 જણાને વર્તમાન ધારણ કરાવવા ક્યાં છે બધા? એ વાડીએ છે. લઈ આવ્યા વાડીએ સ્વામીને સાથે સંતો. ઠાકોરજીનું પ્રસાદીનું પાણી રાખ્યું. એક પછી એક ભૂત આવતા જાય, સ્વામી એને પાણી છાંટતા જાય, કંઠી પહેરાવતા જાય. 25 ભૂતને બાલમુકુદાસ સ્વામીએ બદ્રિકાશ્રમમાં મોકલા અને આશીર્વાદ આપ્યા કે ફરી વખત તમારો સત્સંગમાં જન્મ થશે, કલ્યાણની પ્રાપ્તિ થશે. મેપા ભગત આ બધું થયું ને એટલે મેપા ભગત પછી આમ માથું ખંજોળવા માંડ્યા. બધા ભૂતનું કલ્યાણ થઈ ગયું. બાલમુકુદાસ કે તમારે તો રાજી થવું જોઈએ, તમે કેમ આમ માથું ખંજોળો છો? તો કે આવતા વર્ષનો પાક તો મારે લેવાનો ને. હવે આ પાણી વાળી દેતા હતા, આવી ટાઈટમાં અહીંયા ગંગામાં ડૂબકી લાગતી નથી, પાણી વાળવું, પાણી વાળવાનું, પાક લેવાનો, લણવાનો, તૈયાર કરવાનો, ઘેરે પહોંચી જાય, આ બધી વ્યવસ્થા મારે કરવાની એટલે થોડી તકલીફ તો પડે, આમ દુઃખ તો થાય. પણ મેપા ભગતે નક્કી કર્યું કે આપણા યોગમાં આ વાડીમાં ભૂત આવ્યા છે તો એનું કલ્યાણ થવું. આને સાચા દાસ કહેવાય. ભગવાનના મિશનમાં કે ભૂતિયોની ભલે ને રહી પણ છતાંય જોઈને આવા ભગવાન ઓળખાઈ જાય તો એનું કામ છે અને આપણી એટલી સેવા થાય. ભક્તિ ભગવાનના આશરે બેસી રહે એના કરતા ભગવાનના માટે કાર્ય કરે તો ભગવાન વધારે રાજી. તમારે 2 દીકરા હોય, એમાં એક દીકરો આખો દિવસ એમ કહેતો હોય હું તમારો દાસ છું, હું તમારો દાસ છું, પણ 5 પૈસા કમાઈને લાવે નહીં. અને બીજો દીકરો માત્ર નવા વર્ષે જ પગે લાગતો હોય પણ દર મહિને લાખ રૂપિયા લાવતો હોય તો તમને કયો દીકરો વાલો લાગે? એટલે મનમાં બોલજો. પછી ભેગા આવ્યા હોય બધા તો બીજો દીકરો સેજે વાલો લાગે, ભલે ને ક્યારેક જ પગે લાગે છે પણ મહિને 2 લાખ રૂપિયા લઈ આવે છે, કમાણી કરે છે, કામ કરે છે. પેલો દીકરો દરરોજ પગે લાગે છે, હાથ જોડે છે પણ કઈ કામ કરતો નથી તો એ ગમે. એટલે દાસ પણ સાચું ત્યારે કે ભગવાન માટે, સત્સંગને માટે કાર્ય કરે. ત્યારે મેપા ભગતે આવી રીતે ભૂતને સત્સંગી કરી અને મહારાજનું કાર્ય કર્યું. ત્યારે એ સાચા અર્થમાં દાસ બની રહ્યા. મહારાજને આપણે પ્રાર્થના કરીએ આપણને આ ગુરુકુલ જેવી પરંપરા મળી છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી થઈને આપણે નાનું મોટું કાર્ય સેવા કરી શકીએ
એવી પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની श्रीमच्छारद पूर्णचन्द्र विलस स्मेराननं श्रीहरिं तुङ्गे ડોક્ટર સાહેબ વાતો કરો તો પછી લાંબુ आ गया वो आने वाला था आज. क्या नाम है? वो राज સ્ટેજ ઉપર આવી मिश्रा. आइए एडजस्ट कर दो. अभी क्या कहते हो? શું કરું કયું પોતાની છે હા એ બાઈક ચાલુ છે આ सहजानंद स्वामी महाराज की जय. हरे कृष्ण महाराज की जय. Hindi verse only one guy, right? Ajit Kumar. So, understand what Swamiji was saying there? So what he was saying that he did satsang with the ghost, Atmas, who were wandering here and there. So he started giving the satsang and what is the importance of the Swaminarayan Mahamantra, and then they did the liberation of the ghost, 25 souls. So now I'm going to read small Vachanamrit here, and then we can talk about that. Because Hindi Bhasha is not here, so I'm not going to talk to Vedic culture today. There was one lady who was here last time here, Lisa, but she said, what you will do when you come preaching? She's not there, right? If she's there, we have to talk in English, but she's not there, then I will go Gujarati. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1878 શ્રાવણવદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગજરામધી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરી ચાપલા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત વસ્ત્ર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા પાડીને સર્વને છાના રાખ્યા અને પછી પોતાના મુખારવંદી આગળ સ્મૃતિ કરીને બેઠા એવા જે સંત તે બધે શ્રી મહારાજ એમ બોલતા હવા જે હે સંતો, જે મોટેરા મોટેરા હો અને વાતમાં સમજતા હો તો આગળ બેસો અને આ એક વાત કરું છું તે સર્વ ચિત્ત દઈને સાંભળજો
અને આ જે મારી વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોટો પધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વસંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનનું રૂડું થાય તે સારું કરીએ છીએ. અને જે આ વાત છે તે મારી ડિટેલ છે અને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને એ વાત સભામાં કહ્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. મારે સહજ સ્વભાવે એમ વર્તે છે. કોણ કહે છે? કોણ બોલે છે? મહારાજ કહે છે કે આ સભામાં વાત કરી જેવી નથી પણ કરું છું. શા માટે કરું છું? કે કોઈને આ વાત સમજાય જાય તો એનું કલ્યાણ થાય. તો આ બહુ સરસ વચનામૃત છે, સાંભળજો ધ્યાનથી. મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિરૂઢો શબ્દ, અતિરૂઢો સ્પર્શ, અતિરૂઢો ગંધ તથા અતિરૂઢો રસ તથા અતિરૂઢું રૂપ એ જે છે તેમાં હું મારા મનને બાંધવા નહીં ઈચ્છું તો પણ નથી બંધાતું અને એમાં અતિશય ઉદાસ રહે છે. અને જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે. અને રાજા અને રંગ પણ તે સમવર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું રહીને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને આજીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તો ધૂળ નાખે તો તે બે સમવર્તે છે. અને કોઈક માન આપે અથવા કોઈક અપમાન કરે તે પણ બે સમવર્તે છે. તથા સોનું, રૂપું, હીરો, કચરો એ બે સમવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતઃકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તે તો પણ તેનો ભાર નથી જણાતો. જેમ કોઈક માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા અને સોના મહોરની વાંસળી કેળે બાંધી હોય ભાર જણાય છે તેમ મારે નથી જણાતો. અને મારે વિશે સધર્મ છે તેનો પણ ભાર જણાતો નથી. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તે પણ ભાર નથી જણાતો. અને જે હું ઉપર થકી કંઈ પદાર્થ વખાણું છું, કોઈ પદાર્થને કુ વખાણું છું, તો જાણી જાણીને કરું છું. અને જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિ બળાત્કારે જોડું છું તે માંડ તે બધા સન્મુખ રહે છે. અને જ્યારે ઢીલી મેળું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિશે પથ્થરો ભગાવીએ અને જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી આકાશને વિશે રહે અને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે. તેમ જેમ પુષ્કળ ઢોર હોય તેને માણસ બળાત્કાર કરીને જ્યાં સુધી ઊંચું જાળી રાખે ત્યાં સુધી રહે અને જ્યારે મૂકી દે ત્યારે ધબ દઈને પડી જાય. જેમ કોઈ પુરુષ સૂર્ય એટલો બળ્યો હોય અને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને 10-20 કાપડી લીંબુ સૂચાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ ચાલે. અને વિશેષ સંબોધ બળાત્કારે વૃત્તિ જોડીએ છીએ તે માંડ જોડાય છે. તે આજે એમ વર્તે છે, મને વર્તે છે તેનું કારણ શું છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે. અને તે હૃદય આકાશને વિશે અતિશય તેજ દેખાય છે. અને તેજ ચોમાસાને વિશે આકાશમાં વાદળો થઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે તેજ વર્તી રહ્યું છે. અને તે તેજને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમય છે. તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજ કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે. પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે મૂર્તિમાં નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે, કિશોર છે. અને મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે, ક્યારેક બેઠી દેખાય છે, ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને તે મૂર્તિની ચારેકોર મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. અને જે સર્વ મુક્ત છે તે એક નજરે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ છીએ, સત્સંગમાં હતા આવ્યા ત્યારે પણ દેખતા, અને માતાના ગર્ભમાં હતા એ દિવસ પણ દેખતા હતા, ગર્ભમાં આવ્યા પણ દેખતા,
અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં બેઠા બેઠા બોલીએ છીએ અને તમે પણ ત્યાં બેઠા છો. હું દેખું છું. પણ આ ગરલું શહેર કે ઓસરી કાંઈ દેખાતું નથી. So what for Maharaj કહે છે once again, what he is saying that I used to see this as Murti, what I am seeing in my heart, that is in Akshardham, and this one they are similar. That means he is saying that I am an incarnation of the Supreme Personality having here. અને જ્યારે એ સ્વરૂપને જન્મ આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ કોઈ આસક્તિ રહે જ નહીં. અને સ્વરૂપને વિશે તમે પણ દેખો છો પણ તમારા સંજ્ઞામાં પરિપૂર્ણ આવતું નથી કે જ્યારે એ વાર્તા સંજ્ઞામાં આવશે ત્યારે પંચવિષય કામ ક્રોધાદિક સ્વભાવ તે જીતામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. અને જે એક રસ્તે છે તેને આત્મા કહીએ, તે પણ બ્રહ્મ કહીએ કે અક્ષરધામ કહીએ, અને એ પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ અથવા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિ રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રવૃત્ત થાય છે. જે પૂર્ણ પુરુષોત્તમ છે, સુપ્રીમ પર્સનાલિટી છે, એ ઓલવેઝ come as a Ram and Krishna and Buddha and whatever their incarnation needed. Same way that was he saying, that is himself, Lord Swaminarayan, Supreme Person. અને આ લોકને વિશે મનુષ્ય they are like us as a human, but they are not human. લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી. અને અક્ષરધામના પતિ છે, is a supreme personality and father of the world, અક્ષરધામ, divine abode of God. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે ન તદ ભાષ્યતે સૂર્યો ન શાસકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તે તદ ધામ પરમ મમ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કેવલ્ય મૂર્તિ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે કરનારની મૂર્તિ એ જો એવી અક્ષરધામને વિશે કેવલ્ય રૂપી ભાષે છે અને ધ્યાનમાં કરનારાનો જીવ તે માયાને તરે છે અને પરમ પદને પામે છે. So if you do this like that, then you can get the salvation very easy. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તે તો કેવલ્ય રૂપે છે. ભલે ભગવાન મનુષ્ય જેવા જણાતા હોય પણ he is like a ultimate. અને ભગવાનના જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. So why we have an importance when God when he is in human form here in Gadada or Vodkal or Saranpur or Junagadh? Because whatever comes in that contact when Maharaj was here, it becomes the Nirvikalp. Okay, it's become the Parampad, Kavalya, means free from the Maya. અને ભગવાન જે જગ્યામાં બિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. અને તે ભગવાન વસ્ત્ર અલંકાર અને વાહન પરિચાલના કરનારા સેવક ખાનપાનાદિક જે પદાર્થ ભગવાનને સંબંધના પામે છે તે સર્વ નિર્ગુણ થાય છે. That's why the પ્રસાદીની વસ્તુ is important because is a નિર્ગુણ, is free from the Maya. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું અને અમારી પેટે જે પંચવિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી હતી તે સ્વતંત્ર થાય છે. They are given free if they relieve from the Maya. Okay. So I will end this one here. Maybe next time I'll do that afterward because there are 2.5 pages and we have time is done. So इति वचनामृतम गरला मध्यमनु 13मु हाफ वचनामृतम जेते थयो. सहजानंद महाराज की जय. So any question for this वचनामृत anybody? भार्गव जी. Okay. All right. Anything, ladies? Nobody? कौन है? बोल. नहीं? So yeah, if you don't want to become a ghost, bhoot, what you should do? Don't keep vasana. Person who has vasana, desire, when they die, they become ghost. So if you don't want to become a ghost, don't keep the desire. Just worship the God. Yeah. Right? That's what it is. Ghost body is very bad because you cannot liberate until otherwise you get the contact with the divine people, divine saint, divine Haribhakta, like a
Swamiji has mentioned that. What Bhagat was that? અચલ સ્વામી. No, was Bhagat kaun tha? મેપા Mepa Bhagat, yeah. So he did like that. So that's when the Bhut got liberation. The Bhut never get liberation. It goes timeless, lot of yoni. And then there goes again the 84,000 different pieces. 84,000 yoni માં જવું પડે. And 84 lakh, yeah, 84 lakh. 84,000 lakh pieces. So if you don't want to go there, worship the God, keep God always. When the end comes, we have to remember the Lord. So worst or anything doesn't come and liberation can open the way of the Akshardham. Right? So Sahajananda Swami Maharaj. Now what we'll do? Arti? Gauri? સમાચાર આપો મેસેજ કઈ એકાદશીના બીજા Ekadashi ક્યારે આપણે Monday છે Ekadashi is on Monday, so please go out fasting, follow the things. Ekadashi Vrat is very important. If you do that, sometimes we are lazy, we forget all this stuff, but it's a great punya. It is like a benefit for the soul and benefit for body too, both, either by both way, and it lead to the great merit and punya. And I think now we are opening the Delhi tonight, maybe starting tonight, Delhi Gurukul by Puja Dev Prasad Swami and Puja Guru Maharaj Dev Krishnadas Swami in present. They are opening up there. So ultimately, Purana Swami Prem Prakash Das used to say that when there is a first time the two people came in Gurukul when Shastriji Maharaj was there, the Parasaran, he was the Attorney General of the India, and other guy was the Chief Justice. What was his name, Bhagat? Do you remember? Chief Justice. And both them came and he said, Purana Swami was so happy. He wrote me when I was in Santo Domingo. He wrote me the letter saying that Chatur, now our Gurukul reputation is now reaching to the from until Delhi. Delhi tak pahunch gaya. So now we are really, our Prime Minister Modi also is in the over there. He is a part of the Gurukul as well, because I told him many times ago, many years ago, 2007, he was Chief Minister of Gujarat. At that time, I wrote it on the Desh Gujarat that this guy will be the Prime Minister of India and he will lead to the India. And at that time, nobody has told. Then afterward, everybody started saying that because he is a divine person. He is a divine force for the India. And I think he's doing good. Hopefully, if this coming election he will win, then India will have a good luck and will be open for the great power in all the universe. So may Lord bless to all, and now we'll do the Gauri. Sahajananda Swami Maharaj. Bhagat tomar ke jawab. ગુરુ મહારાજ સંતો બધા વડીલ સંતો આવ્યા હતા, બધી સત્સંગ યાત્રા સારી રીતે થઈ અને નવરાત્રિના કાર્યક્રમ બધા ગુરુકુળમાં જબરજસ્ત થયા. ડલાસની અંદર તો રેગ્યુલર ટાઈમ હોય ને, સોમ મંગળ બુધ ગુરુ ચાલુ દિવસોમાં પણ નવરાત્રિ ઉજવી હતી તો કાયમના 500-700 માણસો થતા. શનિવારે 1200-1500 થયા તો પાર્કિંગની બહુ તકલીફ થઈ ગઈ. ગયડા ઘર બને છે ત્યાં સોસાયટી બધું થઈ ગયું છે, સારી રીતે બધું ગોઠવાઈ ગયું હતું. એટલે હરિભક્તોને બહુ શ્રદ્ધા અને બધા માણસો ત્યાં આવે છે. એમ અનકોટમાં, ન્યૂજર્સીમાં, જેમાં આપણે 300 માણસ થયા હતા, ત્યાં ન્યૂજર્સીમાં 700 જેટલામાં હરિભક્તો આવ્યા હતા. શિકાગોમાં, એટલાન્ટામાં બધી 250-300 માણસો થયા હતા. એટલે બધી કાર્ય સારું થાય છે, બાળકોના ક્લાસીસ સરસ ચાલે છે અને આપણે પણ અહીંયા શ્રદ્ધાપૂર્વક બધું રાખશું તો બાળકોનું તો વધારે લાભ મળશે બધાને. અને એકાદશી કંઈક ભુજથી એક લેટર આવ્યો તો એમાં એવું હતું કે સોમવારે ને મંગળવારે 19
19 ને 20 2 દિવસ ઉપવાસ કરો એવું લખ્યું હતું. શ્રદ્ધા એમ કરજો, ફરાળ કરી લો, કામકાજ કરતા હોય તેથી અનાજ નહીં ખાવું એવું કંઈક છે. એક ગ્રહ રેવતી નામનું નક્ષત્ર હશે, એ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એને એકાદશી પૂરી ન થાય એમ કે ત્યાર સુધી ઉપવાસ કરવો પડે. એટલે એવું આવ્યું હતું. બાકી આપણે વચનામૃત જયંતિ હમણાં આવશે, ગીતા જયંતિ આવશે, ધનુર્માસ પણ આવશે. ધનુર્માસની કથા તો અહીંયા તો કોઈ સાંજે સાંજે ભક્તો ઘણી વખત બાજુવાળા ઉર્મિલા બેન હું નામ બે બેનો આવતા ધનસુખભાઈની એ કોઈ આવી શકે એવા સાંજે સાંજે આવે. પણ ડલાસની અંદર રેગ્યુલર ટાઈમ માટે 50 ભક્તો આવતા હોય સાંજ સવારે અને કથા ત્યાં થઈ શકતી હોય છે. તો વચનામૃત જયંતિ આપણે ઉજવે છે બહુ જબરજસ્ત. તમને ખ્યાલ છે, સંતોએ આઈડિયા આપી દીધા છે. એના પાઠ કરવા, સાંભળીને પાઠ કરવા, કે ગાડીમાં કેસેટ ચડાવીને એવી રીતે કોઈ એની ઉપર લેસન કરી શકે, કોઈ એની સાંકળી વાકી પાકી કરી શકે. 262 વચનામૃત હોય તો કયું છે પહેલું વચનામૃત હતું કે અખંડ વૃત્તિનું, પંચ વિષયનું, એ રીતે અલગ અલગ બધા વચનામૃત હોય. એની સાંકળી પાકી કરી કહેવાય, હેડિંગ. તો આપણે બીજું કાંઈ નહીં કરવાનું, ખાલી પાઠ કરી અને સાંભળીએ તો ઘણું ઘણું આપણને એમાંથી 8 શાસ્ત્રોનો સાર ભગવાને એ પ્રશ્નોત્તરીના રૂપમાં આપી દીધો છે કે ગામડાના માણસો પણ સમજી શકે. કોઈ જગ્યાએ તત્વજ્ઞાન આવતું હોય પણ ગોપાલ સ્વામીનું વરદાન છે કે વચનામૃત વારંવાર વાંચે સાંભળે તો એને સમજાય છે. જોગી સ્વામી ક્યાં ભણ્યા હતા? અભણ હતા, પણ આખું વચનામૃત કંઠે હતું. ભણેલા સંતો હોય તો જોગી સ્વામી પાસે જાય, સ્વામી આ વાત ક્યાં વચનામૃતમાં છે? સ્વામી કે મધ્યનું 42મું કાંઈ એમાં છે કે સ્વામી એમ ચોખ્ખું કહી દેતા. એટલે મોટા મોટા મહેન્દ્રભાઈ શેરથી ભણેલા તંત્રીઓ હતા પણ એને પૂછવા જતા. એટલે અભણ કે ભણેલું એવું કાંઈ નથી. ગામડાના અભણ માણસો હતા, વાંચતા નહોતું આવડતું, પણ વચનામૃત આખું એમ જાણે કેમ હિદમ હોય. તો એમાંથી જ આ પ્રસંગ અહીંયા અમેરિકામાં ભાઈ જન્મા છે, પણ એને સાંભળવાની નથી ગુજરાતી વાંચી શકતા, બરાબર? પણ શાસ્ત્રીમાંથી કેસેટ સતત સાંભળે તો અત્યારે એને વાતમાં એને હૃદયમાંથી કંઈક વાત આવે ને ભગવાનની તો એ તરત બોલી દે. કેમ? શ્રવણ કર્યું તો. અને આપણા જીવનનો ફાયદારૂપ છે. ફાયદારૂપ શું? આત્મકલ્યાણ માર્ગે આપણને હાલવાનું બળ મળે. સારું, હવે આજનો ટાઈમ નથી કહેવો છે. ગોળી બોલો, સોરી, થાળ ગોળી ને થાળ. Work is not hard, main thing is you have to follow the Bhagavan, that's it. બંધ કરી દીધું મેં? ચાલ રાખ ભલે કે બસ ભલે આવવા દે ક્યાં મફતમાં છે હું ચાલુ છે. Amen.
સહજાનંદ સ્વામી મહારાજ. આજે મયુર Bhutani is a good boy. I know him from his childhood. He was in Chicago when I came in the 81, then 82, if I was with his father in the Chicago. He was about 6 or 7 years old. He's a nice boy. So I would like to get it here to bless him from Manu Bhagat. And his computer scientist right now is not working, but in future he may do good and work good. And may Lord bless you, give you the good strength, happiness in your life. And as Manu Bhagat you come here, he will give you the flowers for blessing and Kumkum Chandra. Okay? All right. Prashant, how are you? You are in Francisco now? San Francisco? Where you are? You are no, interview you had somewhere? Where you had interview? Google and Oh, so you planning to go there or here? stay here for now. Oh, okay. Okay. Okay, come Mayur Bhutani from California. Please come and take blessing. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. May Lord bless. Okay, buddy? Take it easy. Yeah, yes, sir. Now the arti. अक्षरवासी अलबेला की करुणा करी
बनाव्યું વાલે સૌને અનુસરી વાળ સ્વરૂપ બનાવ્યું વાલે સૌને અનુસરી મોહનજીનું મુખડું જોતા મોહનજીનું મુખડું જોતા નૈના રે કરી હિતકારી હરી રે સખી હિતકારી હરી હિતકારી હરી રે સખી હિતકારી હરી ભવ બ્રહ્માદિક જેવા જેને ભજે પ્રેમ ભરી ભવ બ્રહ્માદિક જેવા જેને ભજે પ્રેમ ભરી કાળ કઠોર કહાવે તે તો કાળ કઠોર કહાવે તે તો આગે દૂર ડરી હિતકારી હરી રે સખી હિતકારી હરી હિતકારી હરી રે સખી હિતકારી હરી આશિત જનના ટાળે વાલો અંતર ના હરી આશિત જનના ટાળે વાલો અંતર ના હરી દયાનંદ કહે નિર્ભય થાઉ દયાનંદ કહે નિર્ભય થાઉ એ વાલો બરી હિતકારી હરી રે સખી હિતકારી હરી હિતકારી હરી રે સખી હિતકારી હરી સદગુરુ
धर्म के नियम में वर्तो सब हरिदास, बजो श्री
छोड़ी और सब बात यदि एकादश नियम में हरि श्री हरिपद प्रीत प्रेमानंद कहे धाम में जाओ निशक जग जी गजानन स्वामी महाराज की जय हरि कृष्ण महाराज की जय धर्म भक्ति वासुदेव की जय घनश्याम महाराज की जय लक्ष्मी नारायण देव की जय नर नारायण देव की जय राधा रमण देव की जय गोपीनाथ जी महाराज की जय मदन मोहन जी महाराज की जय स्वामी नारायण भगवान की जय सिद्धेश्वर महादेव की जय विघ्न विनायक देव की जय कष्ट भंजन देव की जय विश्वेश छो सकल विश्वतरा विधाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांगनाथ तमने करू प्रणाम अज्ञान पाश करुणा कलिका पिनाको नित्य प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगनाथ तमने करू प्रणाम वासुदेव विमलामृत धाम वासं नारायणं नरकतारणनामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलातिहन्ता सधर्मभक्ते रवणं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिलमङ्गलं नः हनुमान जी ने आरती करवाई है। जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित साइड मारियो भाई वंदित स्वर हनुमंता प्रभु जय कपि बलवंता प्रताप पवन
कष्टभंजन देवी मुनि जय। પગે લગતા જાઓ.